વિદ્યાર્થી મિત્રો, 2-3 મહિનાથી ભણાવવાનું બિલકુલ છોડી દીધું છે. રાહ જોઈ રહી હતી કે તમારા અભ્યાસક્રમ બદલાય પછી કંઈ નવેસરથી ભણાવીએ. કોઈક યુનિવર્સિટીમાં ઓખાહરણ અભ્યાસક્રમમાં આવ્યું. વિદ્યાર્થીઓએ વિનંતી કરી. મને એવું યાદ છે કે પ્રેમાનંદના મેં 5 આખ્યાનો તો કર્યા છે, પણ ઓખાહરણ નહોતું કર્યું. રમણ સોનીનું સંપાદન છે. તમને મળે તો તમે પણ ખરીદી જ શકો, કારણ કે એ બજારમાં મળે છે. અરુણોદય પ્રકાશનનું છે. ઓખાની કથા જાણીતી છે. શિવ અને પાર્વતીની દીકરી, ગણપતિની બહેન. શિવ અચાનક આવે છે. ગણપતિને માએ કહ્યું હોય છે, હું નાવા જાઉં છું, ધ્યાન રાખજે. ગણપતિને ખબર નથી શિવ કોણ છે. એ શિવને રોકે છે. શિવ એનું માથું ઉડાડી દે છે. આ સમયે ઓખા મીઠાની કોઠીમાં સંતાઈ જાય છે. પાર્વતી બહાર આવે છે. શિવને કહે છે કે આ તો દીકરો હતો. શિવ એને ગણપતિને હાથીનું મસ્તક મૂકીને જીવતા કરે છે. પણ ઓખા પર પાર્વતીને ગુસ્સો આવે છે કે ભાઈને બચાવ્યો નહીં, એટલે એને એ શાપ આપે છે. ઓખા પરિણામે એક દાનવને ત્યાં રહે છે. એ દાનવે એક વરદાન મેળવેલું છે. આપણને ખબર છે શંકર વરદાન આપવામાં બહુ જ ઉતાવળા, અને એને એવું કહેવામાં આવ્યું છે કે તારી દીકરીના શ્વસુર પક્ષ તને મારશે. અને એટલે એ ઓખાને એક દંડિયા મહેલમાં રાખે છે. કોઈ પુરુષ એને મળે અને પરણે તો ને એની એક સખી છે ચિત્રલેખા, જે એની સાથે છે. ઓખાને સપનામાં અનિરુદ્ધ આવે છે. અનિરુદ્ધ એ કૃષ્ણનો પૌત્ર છે. અને ચિત્રલેખા એનું હરણ કરે છે. હકીકતે આમાં ઓખાનું હરણ નથી થતું, આમાં હરણ અનિરુદ્ધનું થાય છે, પણ નામ ઓખાહરણ છે. અને પછી એક બાજુ હરિ અને બીજી બાજુ હર, કૃષ્ણ અને શંકર વચ્ચેનું યુદ્ધ એ આની પશ્ચાદભૂમાં પડેલી જાણીતી કથા છે. આમ પણ આખ્યાન એટલે ખ્યાત વૃત્તની કથા, જે કથા જાણીતી હોય તે. પ્રેમાનંદ આ પાછળની કથામાં ઓછા ગયા છે, તો એની વાત. ઓખાહરણ એ શૃંગાર અને વીર રસનું આલેખન કરતી પ્રેમાનંદની જાણીતી આખ્યાન કૃતિ છે. એની સંભવિત રચના વર્ષ ઈસવીસન 1667 છે. એટલે આપણને એવું લાગે કે આરંભકાળની કૃતિ છે પ્રેમાનંદની, પણ એની જે લખાવટ છે એમાં પ્રૌઢી છે. એટલે ઉમાશંકર જોશી એને પ્રેમાનંદના પરિપક્વ સર્જન સમયની કૃતિ માને છે. પ્રેમાનંદની પૂર્વે મધ્યકાલીન ગુજરાતીમાં ઓખાહરણ વિશે ઘણા આખ્યાન લખાયા છે. તમારા ટૂંકા પ્રશ્નમાં આ આવી શકે. લગભગ 15મી સદીના ઉત્તરાર્ધના કવિ વીરસિંહનું 1000 પંક્તિનું ઉષાહરણ ઈસવીસન 1492 15મી સદીના ઉત્તરાર્ધમાં કવિ વીરસિંહનું 1000 પંક્તિનું ઉષાહરણ, ઈસવીસન 1492માં કવિ જનાર્દનનું 220 કડીનું વિવિધ રાગના 32 પદનું ઉષાહરણ, નાકરનું 16મી સદી પૂર્વાર્ધનું જણાતું 29 કડવાનું ઓખાહરણ, અને એ ઉપરાંત કેટલાક છપાયેલા પણ બહુ અધિકૃત ન હોય એવા વિષ્ણુદાસનું 72 કડવાનું, કોઈ કહાન કવિનું 33 કડવાનું, માધવદાસનું 28 કડવાનું, દયારામે પણ ઓખાહરણ સંકલિત કર્યું હોય એવી વિગતો છે.
અનંતરાય રાવળે એક ચારણી કવિનું ઓખારણ મળે છે એવું પણ કહ્યું છે. ગુજરાતમાં ઓખાની કથા પ્રચલિત છે. અલુણા વ્રત જે કરવામાં ચૈત્ર મહિનામાં તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો ઘરે ઘરે ઓખાહરણ ચાલે. પ્રેમાનંદના ઓખાહરણમાં મૂળ કથા ભાગવતમાં અને હરિવંશમાં છે. નાકરે આધાર ગ્રંથો તરીકે બંનેનો નિર્દેશ કર્યો છે, પણ પ્રેમાનંદ માત્ર ભાગવતના દશમ સ્કંદનો જ ઉલ્લેખ કરે છે. રસિક કથા ભાગવત તણી તે મધ્યે દશમ સ્કંદ, શુકદેવ વાણી ઓચરે 62મો અધ્યાય. આખ્યાન એ ઓખાતણું અનિરુદ્ધનું હરણ થાય. વ્યાસ પુત્ર શુકદેવજી રાજા પરીક્ષિતને કહેતા હોય એ રીતે પ્રેમાનંદ કથાની માંડણી કરે છે. કાવ્યનું પરંપરામાં પ્રચલિત નામ ઓખાહરણ છે એ રહેવા દે છે, પણ અનિરુદ્ધનું હરણ થાય છે એવું આરંભની પંક્તિમાં જ પ્રેમાનંદ નિર્દેશ કરી દે છે. કથા વિસ્તાર કે કથા વિકાસની રીતે જોઈએ તો પ્રેમાનંદ ભૂમિકા આ બધી નથી આપતા. જેમ કે ઓખાની ઉષા તરીકેની પૂર્વકથા, ઓખાની કથા વ્રતકથા તરીકે મધ્યકાળમાં પ્રચલિત હતી એટલે પ્રેમાનંદ એટલો જ ઉપયોગ કરે છે, અને એ સીધી ઓખા અને અનિરુદ્ધની પ્રેમ કથા અને પછી હરિ અને હર વચ્ચેની યુદ્ધ કથા એને આલેખવા તરફ પ્રેમાનંદનું ધ્યાન કેન્દ્રિત રહ્યું છે. અને એટલે એનું આખ્યાન એકદમ સડસડાટ ગતિએ ચાલતું, એકદમ સુરેખ અને રસપ્રદ બની શક્યું છે. પહેલા કડવામાં ગણેશ અને સરસ્વતીની સ્તુતિ કરી, બીજા કડવાથી કવિ બાણાસુરનું તપ અને શંકર પાસેથી 1000 હાથનું વરદાન મળ્યાની કથાનો આરંભ કરે છે. શક્તિના છાકથી અભિમાની બનેલો બાણાસુર અજેય હોવા છતાં હજુ યુદ્ધ કરવા માંગતો હતો, એટલે ફરીથી એ શંકરની આરાધના કરે છે. તમે કાં તો વઢો અને કાં વઢનાર આપો, કાં મારી સાથે લડો અને કાં લડનાર આપો. શંકરનું આ બીજું વરદાન શાપ બની રહે છે. એ કહે છે, તારી સાથે વઢનાર તો મળશે, પણ તારી પુત્રીનો વડ સસરો એ તારા મદને હરશે, તારા અભિમાનને હરશે. તારા હાથ જે 1000 હાથ છે ને એ છેદી નાખશે. કથાને અદ્ભુત રસથી અદ્ભુત રીતે વિકસાવવાનું કથાકાર કૌશલ અહીં જોઈ શકાય છે. કથા વિકાસની રેખા પર હવે બાણાસુર પુત્રી ઓખા આપણને દેખા દે છે. ચોથા કડવામાં સખી ચિત્રલેખા સાથે એ ઉમિયા એટલે કે પાર્વતીનું દર્શન કરવા જાય છે, અને એની પૂજાથી પ્રસન્ન થયેલા પાર્વતી એને વરદાન માંગવા કહે છે. પહેલી વાર તો એ કામદેવ જેવો વર માંગે છે, પણ બીજી વાર અને ત્રીજી વાર વરદાન માંગવા પાર્વતી કહે ત્યારે પણ એનું એ જ રટણ કરે છે, આપો સુંદર વર. પાર્વતી કહે છે, જા કન્યા પરણીશ 3 વાર. કથા પ્રસંગને બહેલાવવાનું પ્રેમાનંદનું કૌશલ હાસ્ય રમૂજની શેર સાથે અહીં દેખાય છે. કોઈને એવું કહે કે 3 વાર પરણે, ઓખા ગભરાય છે, ઓ મારી માત 3 કંથ એ મહા ઉત્પાત. પાર્વતી એને શાંત પાડતા કહે છે, 3 વાર પરણીશ તેનો તે, 3 વાર એકના એક પુરુષને જ પરણીશ. પાર્વતીના વ્રત સૂચનમાં કવિએ આગળની કથાનું સૂચન કરી દીધું છે. ચૈત્રમાં અલુણા કરજે, સ્વપ્નમાં વર આવશે, વિરહ સતાવશે, પણ ચિત્રલેખા નાથ આણી આપશે. અલુણા વ્રત કરવાથી સારો વર મળે એ આ કથાથી આપણે ત્યાં પ્રચલિત થયું. ઓખાને વરદાન મળ્યું એ જાણતા ક્રોધિત બાણાસુર પુત્રીને મારવા તૈયાર થાય છે, પણ નારદ એને રોકે છે. મારવાને બદલે એને કુંવારી રાખો ને, એ પરણે તો એના વડ સસરાની ચિંતા રહે. એક દંડીયો મહેલ બનાવી બાણાસુર ઓખાને
ત્યાં રાખે છે, માત્ર ચિત્રલેખાને એની સાથે મૂકે છે. 5મા કડવાથી આખ્યાનમાં શૃંગાર રસ ઉઘડે છે. યુવાન થતી ઓખામાં પુરુષ કામના અને લગ્નની ઈચ્છા જાગે છે. એમાં ગુજરાતી નવવધૂની અભિલાષા જે હોય તે પ્રેમાનંદ કુશળતાથી આલેખે છે. શાક પાક પિયુને નવ પીરસ્યા, આઘો પાલવ તાણીજી. કામ વિહવળ ઓખાને ઠપકોને શિખામણ આપતી ચિત્રલેખા યાદ કરાવે છે, મારા ઓખાબાઈ સલુણા જો, તમે વ્રત કરો ને અલુણા જો. સલુણા અલુણાનો પ્રાસ અહીં મરમાળો બને છે. કવિની શબ્દ સૂઝ ને કથાકારની પ્રસંગ આલેખન કુને બંને માત્ર 11 કડીના 7મા કડવામાં દેખાય છે. ઓખા સ્વપ્નમાં પરણે છે વિધિવત અને પતિ સાથે વિલાસ અભિમુખ બને છે. કેવો છે પતિ? રૂપ રસાળો ને વળી વિરહ નિકંદી, વિરહનું નિકંદન કાઢી મિલન સુખ લાવનારો. પછીથી આ પ્રેમી યુદ્ધ તત્પર બને છે એ જોતા શૃંગાર સાથે વીર રસ પણ જોડાયેલો છે એ વિચારતા નિકંદન શબ્દ વધારે સૂચક બની રહે છે. ઓખાનું સ્વપ્ન ગમે તેમ અધવચ્ચે તૂટી જતું નથી. શય્યાખંડમાં પતિ અડધી ખાધેલી પાનની બીડી ઓખાને આરોગવા કહે અને ઓખા મુખ મરડે એથી રિસાઈને જતો રહે અને આઘાતથી ઓચિંતી ઓખાબાઈ જાગી. કથાની આવી સહજ અને પ્રતીતિ કરાવનારી ગતિમાં કથાકારની સૂઝ આપણે જોઈ શકીએ છીએ. જાગી જઈને પહેલાં તો રઘવાઈ થઈ ઓખા સ્વપ્નના પતિને આમ તેમ શોધે છે. ચિત્રલેખા એને આશ્વાસન આપે છે, પણ ઓખાની તો એક જ રટણા છે, લાવ સ્વામીને તું અહીં. ચિત્રલેખા એનું નામ ઠામ માંગે છે, પણ ચહેરા સિવાય ઓખાને કશું યાદ નથી. એટલે ચિત્રલેખાએ પ્રસિદ્ધ પુરુષો ચિતરવા માંડ્યા. અહીં પણ કથાકારનું કૌશલ છે. અનેકની અહીં યાદી છે. દેવો, સૂર્ય, ચંદ્ર, શંકર, ગાંધર્વ, કૌરવ, પાંડવ, વળી દેશ દેશના રાય. પણ એ નરી યાદી બની રહેતી નથી. ઓખા ચિત્રલેખાના સંવાદોથી એ રસપ્રદ પણ બની છે. વાયુ આદિ દેવો ઓખાને વૃદ્ધ લાગે છે. આટલા બધા ચિત્રામણોમાં સ્વપ્ન પુરુષ ન દેખાયો એથી ઓખા આકળ વ્યાકળ છે ને સહસા ચિત્રલેખાને વિષયી પુરુષ ભામિનીના ભોગી કૃષ્ણ યાદ આવે છે. એ ચિત્ર જોતા જ ઓખા લાજ કાઢે છે. વડસસરા છે ને. આપણે આશ્ચર્યથી અટકી જઈએ, કૃષ્ણને એણે કેવી રીતે ઓળખ્યા? પણ મધ્યકાળના સમાજે તો એમાંથી અચરજ રસ લીધો હશે. અનિરુદ્ધનું ચિત્ર જોતા જ ઘેલી ઓખા ધાઈ ધાઈને ભેટે ભરી ભરી ભૂજ. સ્વપ્ન ચિત્રને વાસ્તવમાં ભેદ ન જોતી ઓખાનો ઉન્મત્ત રાગ અહીં તીવ્રતાથી નિરૂપાયો છે. મરમાળી ચિત્રલેખા એની મજાક કરે છે, ન હોય સ્વામી વળગ્યામાં કાગળ ફાટે. અનિરુદ્ધ હરણ કંઈ સરળ ન હતું એ જાણતી છતાંય ઓખાની આજીજી અને એની સ્થિતિ જોતા ચિત્રલેખા તૈયાર થાય છે. ત્યારે સ્ત્રી સહજ ઈર્ષાથી ઓખા એને કહે છે, રહેજે રૂડે આચરણે, રખે અનિરુદ્ધને તું પરણે. આજે આપણને આ જુગતું લાગે, પણ સંસ્કૃત કાવ્યોમાં નાયિકાનો સંદેશો આપવા ગયેલી સખી નાયક સાથે રતિ માણીને આવી હોય, પ્રેમાલાપ કરીને આવી હોય એવા દ્રષ્ટાંતો છે. એ યાદ કરીએ તો આ આલેખનમાં આપણને બહુ વાંધો આવે નહીં. કૃષ્ણનું સુદર્શન ચક્ર ચિત્રલેખાને રોકે છે. નારદ એને સમજાવે છે કે જવા દે, એ તો કામ છે કૃષ્ણને ગમતું. ને પછી ચિત્રલેખા આખા મહેલમાં સૌને મંત્રથી ઊંઘાડી દઈને ઊંઘતા અનિરુદ્ધને હિંડોળા સમેત ઊંચકી લાવે છે. એમાં તમે અદ્ભુત રસ જોઈ શકો. બધાને ઊંઘાડી દેવા અને આખા હિંડોળા સાથે અનિરુદ્ધને લઈ આવવો. લાવીને અનિરુદ્ધને ઓખાને સોંપતા ચિત્રલેખા કહે છે, ટોળે મળો તારુણી, આ તારો ભરથાર રે. તે આપ્યું પ્રાણનું દાનજી, તું સખી નહીં દેવી છે. એ ઉદ્ગારોમાં ઓખાની પ્રસન્નતા
અને કૃતજ્ઞતા પ્રતીત થાય છે. ઊંઘતા અનિરુદ્ધને લાડ કરીને જગાડવામાં ને નથી જાગતો ત્યારે સખી સાથે મજાકમાં આ ભિયા દિશે છે કુંભકર્ણના ઉપાસીજી એમ કહેવામાં અનિરુદ્ધ જાગતા જ મૂંઝાય છે અને પછી વાત જાણતા ગુસ્સે થાય છે. છેદુ બેઉના શીશજી, એમાં કેમ વરુ અસુરની કન્યા, એવું કુળ અભિમાન કરતા અનિરુદ્ધને ઓખા એના પિતામહના ચરિત્રની ને પિતાના પરાક્રમોની યાદ દેવડાવે ત્યારે અનિરુદ્ધ રીઝે છે અને અવળે મુખે શું બોલો મહિલા, તમે જુઓ ને સવળુજી કહીને પ્રેમ નિવેદન કરે છે. એમાં આ બધી જગ્યાએ પીંછીના લસરકાઓથી પાત્ર મનોભાવ ને પ્રસંગોના ત્વરિત આલેખન કરવાની પ્રેમાનંદની કથન કળાનો પ્રસન્ન અનુભવ થાય છે. નારદ આવે છે, બંનેના ગાંધર્વ લગ્ન કરાવે છે. પાર્વતીના વરદાન મુજબ સ્વપ્નાંતર લગ્ન પછી ઓખાનું આ બીજું લગ્ન. પેલા સ્વપ્નમાં, પછી હવે નારદ દ્વારા શૃંગારનું આલેખન 13મા કડવામાં કવિએ ઘૂંટીને બહેલાવીને કર્યું છે. ચિત્રલેખા હવે તરત વિદાય લે છે. એ તો મનુષ્ય રૂપે આવેલી બ્રહ્માણી હતી. રોકાઈ જવાના ઓખાના અતિ આગ્રહ છતાં એ જાય છે, અંતર્ધાન થાય છે. ચિત્રલેખાની લાજન ગણી બેવ થઈ ગયા ભીના ભીના રે, એવું એક સંવનન પણ પ્રેમાનંદ આલેખે છે. અનિરુદ્ધ ને ઓખા હવે કેવળ નર નારી છે. કામ ક્રીડામાં ગળા ડૂબ ઓખાએ વિધાત્રી મૂકી વિસારી અને અનિરુદ્ધે વિસર્યા માને બાપ. સઘન રતિ સુખમાં સમય અને સ્થળ બંને અનંત અને અમર્યાદ બની રહે છે. એક આકર્ષક રૂપકથી કવિએ માર્મિક રીતે આલેખ્યું છે. સ્નેહ અર્ણવ ઓખા નારી, ઝીલે અનિરુદ્ધ કુંજ વિહારી. વૈશાખ વીતે વર્ષા આવે, એમાં મહાતાપસના મંડોલે, તો પછી આ નર નારીની તો શી વાત. કવિ હવે ઓખાના સૌંદર્યનું વર્ણન કરે છે. આ વર્ણન આમ તો રૂઢ સંસ્કૃત પરિપાટીનું છે, જેની પ્રેમાનંદને ફાવટ પણ છે, પણ પ્રેમાનંદનો કવિ સ્પર્શ જોઈ શકાય. ચપળ નેત્ર, ઝીણું અંજન, જાણે જાળે પડ્યું ખંજન. ખંજન એક પક્ષીનું નામ છે. એ કીકી માટેની ઉત્પ્રેક્ષા છે. અનિરુદ્ધ હવે પૂરો મોહમય થયો છે. કહે છે, નારી તારી નાસિકાનો મોર, નહીં ભૂષણ એ તો ચિત્તનો ચોર. પ્રેમાનંદનો આ બહુ જાણીતો થયેલો વ્યતિરેક અલંકાર છે. નારી તારી નાસિકાનો મોર, નહીં ભૂષણ એ તો ચિત્તનો ચોર. પછી તો પ્રેમાનંદે મોહ્યો તે મુખને મોડે એમ મોહ્યોના આવર્તનવાળી એક ધારી પંક્તિઓમાં નિબીડ રતિને લઈની રમઝટથી અર્થના આલોકવાળી અને આબેહૂબ કરી મૂકી છે. અહીં પૂરી ઇન્દ્રિય સંતર્પકતા છે. હસ્તકમળ, ઉર કુંભ સ્થળ, ચંદનની વાસ, ઝાંઝરની ચમક, અધરામૃત પાન એમ પંચેન્દ્રિય તૃપ્તિને કવિએ આલેખી છે. આ મોહ મદિરામાં જ ગયું ચોમાસું, નિસરી આવ્યો આશ્વિન માસ રે. અને ત્યારે પ્રેમાનંદ કહે છે, ઓખા કન્યા મટી નારી થઈ. દેહરૂપનું આ અદ્ભુત પરિવર્તન વિલાસની કામ ક્રીડાની પરાકાષ્ઠા છે. રતિરાગના રાતી રાતી આંખડી રે વગેરે ચિહ્નો જોતા બાણાસુરના રક્ષક સૈનિકોને શંકા જાય છે. એ લોકો રાજાને જાણ કરે છે. એ સાંભળતા રાજા ચમકે છે અને ત્યાં જ અકસ્માત એની ધજા ભાંગી પડે છે. શાપનું સ્મરણ થાય છે અને ભયભીત બાણાસુર આજ્ઞા કરે છે, ચડીને જોજો આવાસ. આક્રમણ પડકાર થતાં અનિરુદ્ધનું વીરત્વ જાગી ઉઠે છે. મેઘની પેઠે ગાજ્યો, કંપી નગરી બદ્ધ. શૃંગાર કથાના વીર નાયકની અદાથી એ પ્રગટ થાય છે. ઝરૂખે આવી ઓખાને ખોળામાં બેસાડી એ સૌને દેખા દે છે. શૃંગારમાંથી કાવ્ય હવે વીર રસમાં સરકી જાય છે. અનિરુદ્ધના સંવાદોથી વીર રસિક કથાનું વાતાવરણ રચાય છે.
કોણ છે એમ પડકાર પૃછા થતાં જ વીર અનિરુદ્ધની કાચી વયની ધૃષ્ટતા પ્રગટે છે. હું ક્ષત્રિનંદન ઈચ્છાએ આવ્યો, બાણનો જા માત્ર ને ઓખાની આજીજી ગણકાર્યા વગર ભોગળ લઈ સેનાની વચ્ચે કૂદી પડે છે. અનિરુદ્ધના આ સ્ફૂર્તિ અને વેગને પ્રેમાનંદે વિવિધ દ્રષ્ટાંતો સાદૃશ્યોથી વર્ણવ્યો છે. એમાં સૌથી વધુ ચિત્રાત્મક છે, જેમ ગ્રાહ પેસે છે જળમાં એમ અનિરુદ્ધ પેઠો દળમાં. જેમ ગ્રાહ પેસે છે જળમાં એમ અનિરુદ્ધ પેઠો દળમાં. અનિરુદ્ધનું આ એકલ યુદ્ધ બહુ ઓજસ્વી છે. એકલે હાથે સૈન્યને એ જે જુસ્સા ભર્યા શૌર્યથી ચકચૂર કરે છે, રોળી નાખે છે. જોઈને ચિંતાતુર ઓખા પણ ઘડીભર આશ્ચર્યથી પ્રસન્ન થઈ જાય છે. જે પ્રેમીને એણે માત્ર સુકોમળ પાતળિયા રૂપે જોયેલો, એનું આ વીરત્વ એ ઓવારી જાય છે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું, એવું એનાથી બોલાઈ જાય છે. પણ બાણાસુર યુદ્ધે ચડતા ઓખાનો ક્ષણિક આનંદ ઓસરી જાય છે. સળંગ બે કડવા પદરૂપ છે, જેમાં ઓખાના ચિંતા અને વેદનાનું પ્રેમાનંદે ભાવાર્દ્ર નિરૂપણ કરાયું છે. 19મું કડવું ઓખા કરતી સાદ હોરે હઠીલા રાણા પ્રેમાનંદના સર્વ આખ્યાનોમાંના ઉત્તમ ભાવસભર પદમાંનું એક છે. ઓખાના ભય, ચિંતા, અનિષ્ટ ભ્રાંતિના સંચારી ભાવો આ પદમાં અસરકારક બને છે. આખી સેનાથી પણ અનિરુદ્ધ જાયલો જલાતો નથી. વિવિધ શસ્ત્રો અસ્ત્રોના ઉલ્લેખથી રૂઢ રીતે લંબાતું જતું યુદ્ધ વર્ણન અનિરુદ્ધના વીજળી વેગથી રસપ્રદ બની રહે છે. બાણાસુર છેવટે નાગપાશથી અનિરુદ્ધને બાંધે છે. એને અને ઓખાને કારાગૃહમાં નાખે છે. ગુજરાતી સમાજ પરિવારની નાડ પારખનાર કથાકાર પ્રેમાનંદ આની વચ્ચે એક પ્રસંગ રેખા ખેંચ્યા વગર રહેતા નથી. બાણાસુરની રાણીનું મા તરીકેનું ચિત્ર અહીં એણે ઉપસાયું છે. એને તો અનિરુદ્ધને જમાઈ તરીકે સ્વીકારી લીધો છે. જાણે કે રાણી ભરે છે ચક્ષ, પુત્રી જમાઈને ભૂખ્યા જાણી છાનું મોકલે બક્ષ. પતિથી છુપાવીને જમવાનું મોકલે છે. રડતી ઓખાને મનાવતા અનિરુદ્ધની પ્રેમોર્મી પણ સરસ આલેખાય છે. મારા સમજો સુંદરી, ઝાંખો કરો મુખચંદ, આ બંધનથી અતિ લાગે તમારા નેત્રના બુંદ. તમારું આંસુ મને આ જેલવાસ કરતાં વધારે આકરું લાગે છે. વળી નારદ આવે છે. ક્ષોભ પામતા અનિરુદ્ધને અભિનંદે છે. દ્વારકા જઈ કૃષ્ણને મોકલું છું એવો સધિયારો આપે છે. 23મા કડવામાં સ્થળ સમય બદલાય છે. અનિરુદ્ધ ગુમ થયો ત્યારથી ચિંતાતુર સ્વજનોને કૃષ્ણ ઠંડે કલેજે શાંત રાખે છે, કેમ કે બધું જાણે છે. નારદ આવીને સમાચાર આપે છે અને કૃષ્ણ યુદ્ધે ચડે છે. યુદ્ધ વર્ણનની પરંપરાને અનુસરતા પ્રેમાનંદનું વિગતો અને એની રજૂઆત બંને પર પ્રભુત્વ છે. આ તમે રાવણ અને રામના યુદ્ધમાં પણ એ રણયજ્ઞમાં પણ જોયું છે. એણે વિવિધ પ્રકારના યુદ્ધ અશ્વોના નામ અહીં વર્ણનના પ્રવાહમાં જાણકારીને કૌશલપૂર્વક સાંકળ્યા છે. ક્રુદ્ધ બાણાસુર કૃષ્ણને પડકાર સાથે ઉપાલંભ આપે છે. એક તો કૂડું કર્મ કીધું કુંવરે, વઢવા આવ્યા છો તે ઉપરે. ત્યારે કૃષ્ણ હસીને મુત્સદીથી ઠાવકાઈથી પણ સણસણતો જવાબ આવે છે. વઢવા ક્યાં આવ્યો છું, અમો લઈ આવ્યો છું જાન. જાન લઈને આવ્યો છું, લડવા થોડો આવ્યો છું. યુદ્ધમાં બાણાસુર હવે શંકરને પ્રાર્થને છે. શિવની સેના બાણ સેનામાં ઉમેરાય છે. યુદ્ધના વર્ણનમાં વિગતો અને પ્રસંગોનું પુનરાવર્તન પ્રેમાનંદમાં હંમેશા હોય છે, અહીંયા પણ છે. શોણિતની સરિતા એ રણયજ્ઞમાં પણ છે, અભિમન્યુ આખ્યાનમાં પણ છે ને અહીં પણ છે. યુદ્ધ વર્ણનમાં હવે વીર રસની સાથે બીભત્સ રસ ઉમેરાય છે. રાક્ષસ નારીઓ યુદ્ધના મેદાનમાં આવે છે. આસુરી માયાના બળવાળી વિકરાળ ભયાવહ ને બીભત્સ વર્તન કરતી કૃષ્ણના સુદર્શન ચક્રથી એ નાશ પામે છે ને છેવટે સુદર્શન બાણાસુર પર ત્રાટકે છે. જેમ છેદે કો વડની ડાળ, તેમ કર કાપ્યા તત્કાળ. શિવ કૃષ્ણના તુમુલ યુદ્ધમાં 7 જ્વર પ્રગટે છે ને સકળ સૃષ્ટિના નાશની સંભાવના જાગે છે. ત્યારે બ્રહ્મા ખુદ આવે છે યુદ્ધ શમાવવા માટે. આખ્યાન
અહીંથી સુખાંત તરફ ગતિ કરે છે. બાણાસુર હવે પરાજય અને સંબંધ બેઉ સ્વીકારી લે છે અને શુકદેવ કહે છે, પરીક્ષિત રાજન, બાણાસુર આપે છે કન્યાદાન. એવા મૂળ કથાના સમાપન આગળ 27મું કડવું પૂરું થાય છે. પરંતુ ઉજવણી વગર ગુજરાતી આખ્યાન કથા પૂરી શી રીતે થાય? 28મું કડવું લગ્ન વિધિ અને લગ્ન સમારંભનું છે. હસ્તમેળા, પહેરામણી, લગ્ન ગીતો આ બધું અહીં ફરી નિરૂપાયું છે, જે ઉત્તરાના લગ્નમાં પણ હતું. કાહાથી પેઠો ઘર ખંખોળી અને છોરા ઘી પી રે ઘી પી વગેરેમાં રાગફેર કરીને ફટાણાનો સ્વાદ પણ કવિએ અહીં નિરૂપ્યો છે. ઓખાનું આ 3જી વારનું પૂર્ણ લગ્ન. વિધિવત લગ્ન. વિદાય વેળાની માની શિખામણમાં જે ઉત્તરાને પણ એની માં આપે છે, એમાં ગુજરાતી માનસ બરાબર ઝીલાય છે. રૂઢ પત્ની ધર્મના બોધની સાથે એમાં શિષ્ટાચારનો બોધ પણ છે. ઘણું ઝીણું વસ્ત્ર ન પહેરીએ જી, પૂછ્યા પછી ઉત્તર દીજીએ, તું કાર્યે નહીં સેવક સાદે વગેરે અભિમન્યુ આખ્યાનમાં પણ છે. ફળશ્રુતિ અને કવિ પરિચયથી આખ્યાન પૂરું થાય છે. પ્રેમાનંદને ઓખાહરણ અતિ અનુપમ લાગે છે. પ્રેમાનંદનું આ ઓખાહરણ આપણને પણ ગમે એવું થયું છે. પછીથી તમારું પરીક્ષાલક્ષી જે છે પાત્રાલેખન, રસ નિરૂપણ, એની વાત નિરાતે કરીશ. આજે માત્ર તમને કથા કરી.